રાજકોટના વાવડી વિસ્તારમાં રહેતો જય દિનેશભાઈ કોરિયાને દક્ષિણ આફ્રિકામાં બંધક બનાવ્યાના વિડીયો સામે આવ્યા છે। નવા વિડીયોમાં બંધક જય કોરિયાએ માફી માંગીને પોતે શેઠ પાસેથી $22,500 લીધા હોવાની કબૂલાત કરી છે। રૂપિયા લીધા હોવાથી શેઠે 1 મહિનો તેના ઘરે રાખ્યો હતો। મને જમવા સહિતની સગવડ પણ આપવામાં આવી હતી। બંધક બનાવ્યાનો વિડીયો વાયરલ થયા બાદ શેઠની છબી ખરડાઈ હતી। જય દિનેશભાઈ કોરિયાએ તેમની માતા અને ભાઈને ખોટી માહિતી આપી હોવાનું જણાવ્યું છે। વિડીયોમાં શેઠ ધાકધમકી આપી બોલાવી રહ્યાનો પરિવારનો દાવો છે। જય દિનેશભાઈ કોરિયાએ મારા પરિવારની ગેરસમજને કારણે આવું બન્યું તે માટે માફી માંગી। મેં $22,500 લીધા હતા અને એના માટે થઈને મને શેઠે મહિનો દિવસ પૂરતો ઘરે રાખ્યો હતો। જમવાનું બધું આપતા હતા, બધી સગવડ આપતા હતા, બરાબર છે। અને એ પછી મને 4-5 દિવસથી પોલીસ સ્ટેશનમાં રાખ્યો છે અને હું એમની માથી ભૂલ થઈ છે અને મારા ફેમિલીવાળાને ખોટી માહિતી મળી છે, એટલે એ લોકોની ભૂલ છે। એમના પ્રત્યેથી માફી માંગુ છું।